નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કેશોદમાં મહાશિવરાત્રિની ધામધૂમથી ઉજવણી. શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો છે. સમગ્ર વાત કરીએ તો મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે વહેલી સવારથી જ ભાવિ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. કેશોદના જુદા જુદા વિસ્તારમાં આવેલા વિવિધ શિવાલયોમાં 4 પ્રહરની પૂજા અર્ચના સહિત ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોથી હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. ત્યારે બપોરે મહાઆરતી સાથે ભાંગના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. દર વર્ષે પંચાંગ પ્રમાણે મહા મહિનાના વદ પક્ષની 14ના દિવસે મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે. પુરાણ અને વેદ અને શાસ્ત્રોમાં ભગવાન શિવ મહાકાળના મહાત્મ્યને ઉલ્લેખવામાં આવ્યો છે. ભગવાન શિવ હિન્દુ સંસ્કૃતિના પ્રણેતા આદિદેવ મહાદેવ છે. આપણી સાંસ્કૃતિક માન્યતા પ્રમાણે 33 કરોડ દેવતાઓમાં શિરોમણી દેવ શિવ છે. સૃષ્ટિના ત્રણેય લોકમાં ભગવાન શિવ એક અલગ છે, અલૌકિક શક્તિ ધરાવતા દેવ છે. પૌરાણિક ગ્રંથો અનુસાર મહા મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ રાત્રે ભગવાન મહાદેવ લિંગમાં રૂપમાં એટલે કે નિરાકાર સ્વરૂપમાં પ્રગટ થયા હતા અને નિરાકાર સ્વરૂપની શરૂઆત અને અંત જાણવા માટે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે સ્પર્ધા હતી, પરંતુ બંનેમાંથી કોઈ આ અંગે જાણી શક્યું ન હતું. આ બાદમાં જાણવા મળ્યું હતું કે જ્યોતિર્લિંગના રૂપમાં મહાદેવે પોતાનો પરિચય આપીને ભગવાન વિષ્ણુને શ્રેષ્ઠ દેવતા કહ્યા છે. મહાશિવરાત્રિનો તહેવાર જ્યોતિર્લિંગ સ્વરૂપમાં પ્રગટ થયા હોવાના કારણે ઉજવવામાં આવે છે. આ દિવસે શિવ પાર્વતીના વિવાહ થયા હોય. મહાશિવરાત્રિના પર્વને લઈને એવી પણ માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા. આ માન્યતાના કારણે ઘણા મોટા મંદિરોમાં શિવ વિવાહ સંબંધિત પરંપરાઓનું પાલન કરવામાં આવે. ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં શિવરાત્રિના ઉત્સવ 9 દિવસ સુધી ઉજવવામાં આવે છે, જેમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગને દરરોજ વરરાજાની જેમ શણગારવામાં આવે છે. આવી ઘણી પરંપરાઓ દેશના અન્ય મંદિરોમાં પણ અનુસરવામાં આવે છે. કેશોદના દશનામ ગોસ્વામી સમાજ અને સર્વ નગરજનો સાથે ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી. કેશોદના આંબાવાડી દશનામ ગોસ્વામી સમાજની વાડી ખાતેથી પ્રસ્થાન કરી રામવાડી, શરદ ચોક, માંગરોળ રોડ, કાપડ બજાર, મહેન્દ્રસિંહજી ચોક તેમજ નારાયણનગર, અમૃતનગર, સ્ટેશન રોડ, પટેલ મિલ રોડ તેમજ આંબાવાડી બગીચા પાસે નીલકંઠ મંદિર સુધી બોડી સંખ્યામાં ભાવિ ભક્તોની ઉપસ્થિતિમાં ડીજેના તાલે બમ બમ બોલેના નાદ સાથે પસાર થતા સમગ્ર શહેર શિવમય બની ગયું હતું. કેશોદ શહેરના મુખ્ય માર્ગો પરથી શોભાયાત્રા પસાર થતા સદભાવના અન્ન ક્ષેત્ર અને બોમ્બે પ્રોવિઝન્સ તરફથી ફરાળની વ્યવસ્થા તેમજ ભોલે જીન્સ વર્લ્ડ તરફથી ફ્રૂટ સલાડ અને ગોપી ગૌ સેવા ગ્રુપ દ્વારા ઠંડુ પાણી અને કાનાબાર એસોસિએશન તરફથી શરબત અને આઈસ્ક્રીમ તેમજ ભારત વિકાસ પરિષદ તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ રઘુવંશી હાર્ડવેર ધીરુભાઈ સાવલિયા તરફથી શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી. દશનામ ગોસ્વામી સમાજ પ્રેરિત શોભાયાત્રામાં દશનામ ગોસ્વામી સમાજ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, જલારામ મંદિર તેમજ રણછોડરાય મંદિર તેમજ ભોઈ સમાજ દ્વારા વાહનોમાં વિવિધ ઝાંકી સાથે શણગારીને શોભાયાત્રામાં જોડાયા હતા. કેશોદના શિવાલયોમાં રાત્રે મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં બોડી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. કેશોદ પોલીસ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. JKS ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. વિવેક કોટડિયા. આજે ભારતભર અને વિશ્વની અંદર જે શંકર મહાદેવ, આપણા દેવોના દેવ મહાદેવના શિવાલયોની અંદર તમામ મંદિરોને શણગારી અને આ શિવરાત્રિને મહાપર્વનું આયોજન ગોઠવવામાં આવ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત કેશોદના નીલકંઠ મહાદેવ મંદિરે સવારથી જ ભાવિ ભક્તોની ભીડ જોવા મળી છે અને સમગ્ર દિવસ આખા દિવસ દરમિયાન કાર્યક્રમ યોજવામાં આવે છે. તો અત્યારે 12 વાગ્યાની મહાઆરતી કરી અને ભાંગનું પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે. અને આ તકે એક કહેવાનું થાય છે કે આપણા જે મહંત હતા નીલકંઠ મહાદેવ મંદિરના મનુબાપુ, એ આજે આ મહાશિવરાત્રિમાં ઉપસ્થિત રહી શક્યા નથી. એ દુઃખની લાગણી અનુભવે છે ભાવિ ભક્તો નીલકંઠ મહાદેવ મંદિર.